નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ફરી એક વાર મળી રહ્યા છીએ દ્રાવણો ચેપ્ટરની અંદર લેક્ચર નંબર 5 સાથે. અને આજનો સરસ મજાનો ક્વેશ્ચન છે, હેનરીનો નિયમ સમજાવો અને તેની ઉપયોગિતા જણાવો. આ ક્વેશ્ચન સમજતા પહેલાં લેક્ચર નંબર 4ની અંદર આપણે એક રજૂઆત ભણ્યા હતા, તેનું થોડુંક રિવિઝન કરી લઈએ. લેક્ચર નંબર 4ની અંદર આપણે જોયું કે વાયુની જે દ્રાવ્યતા છે પ્રવાહીમાં, તે બે પરિબળો પર આધાર રાખે છે. નંબર 1 હતું તાપમાન અને નંબર 2 હતું દબાણ. હવે તાપમાન અને દબાણ પર આધાર રાખે છે તે સમયની વાત કરીએ તો ફાઇનલી તમે સાબિત કરી દીધું હતું કે દ્રાવ્યતા ચલે છે P/T. એનો મતલબ એ કે દબાણ વધશે તો દ્રાવ્યતા વધશે અને દબાણ ઘટશે તો દ્રાવ્યતા ઘટશે. ઇન શોર્ટ તમે એમ કહી શકો કે સોલ્યુબિલિટી S ચલે છે P. સોલ્યુબિલિટી S ચલે છે P. હવે શરૂઆતની કન્ડિશન વાત કરીએ તો S1 લઈ શકાય, અહીં P1 લઈ શકાય. અને કેસ 2ની કન્ડિશન આપેલી હોય તો અહીં S2 લઈ શકો, અહીં P2 લઈ શકો. અને જ્યારે બંને કન્ડિશનને એકબીજા સાથે કમ્પેર કરવાની હોય ત્યારે આપણે ફોર્મ્યુલા લઈ શકીએ S1 ડિવાઇડેડ બાય S2 ઇઝ ઇક્વલ ટુ P1 ડિવાઇડેડ બાય P2. બરાબર. અહીં કોઈ પણ 3 વેલ્યુ તમને આપેલી હોય અને એક વેલ્યુ તમને શોધવાની કહેલી હોય છે. આ એક નવું ફોર્મ્યુલા તમારી નજર સમક્ષ છે. એનસીઆરટી ટેક્સ્ટબુકમાં તમે આ ફોર્મ્યુલાને એડ કરી શકો છો, કારણ કે જેઈ અને નીટની એક્ઝામની અંદર આ ફોર્મ્યુલા પરથી સવાલ પૂછાઈ ચૂક્યા છે. અને આનો ઉપયોગ લાસ્ટમાં લેક્ચરના અંતે આપણે કરવાના છીએ, જેઈ 2016માં પૂછાયેલા સવાલને સોલ્વ કરવા માટે. હવે ફાઇનલી આના અંતે આપણને એ ખબર પડી ગઈ કે કોઈપણ વાયુમય દ્રાવ્ય માટેની વાત છે કે જ્યારે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાની વાત કરવામાં આવે છે ત્યારે એ દ્રાવ્યતા તે વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ઓકે, હવે હેનરીની વાત કરીએ તો હેનરી દ્વારા કઈ રજૂઆત થઈ, હેનરીનો નિયમ આપણને શું કહે છે? તો હેનરીનો નિયમ તો એવું કહે છે કે બાષ્પ કલામાં કોઈ પણ વાયુનું તમારે દબાણ, આંશિક દબાણ નક્કી કરવું છે. કઈ કલામાં? બાષ્પ કલામાં. શબ્દને યાદ રાખજો, બાષ્પ કલામાં. બાષ્પ કલામાં જે વાયુ છે તે વાયુનું તમારે આંશિક દબાણ નક્કી કરવું છે. તો તે વાયુનું આંશિક દબાણ છે ને તે પ્રવાહી દ્રાવણ જે છે તે પ્રવાહી દ્રાવણમાંના વાયુના મોલ અંશ સાથે સમપ્રમાણમાં છે. મોલ અંશને x વડે દર્શાવીએ તો મોલ અંશ સાથે સમપ્રમાણમાં છે. આ છે હેનરીના નિયમનું વિધાન. એનો અર્થ તો એ થયો કે વાયુના આંશિક દબાણને P વડે દર્શાવીએ તો P ચલે છે x થાય. શું થાય? P ચલે છે x. હવે બિલકુલ સેમ વાત ડાલ્ટનની કરીએ તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પણ આ જ બાબતની રજૂઆત કરી હતી. આપણે ધોરણ 11 સાયન્સની અંદર દ્રવ્ય અવસ્થા ચેપ્ટરમાં ડાલ્ટનનો નિયમ ભણી ચૂક્યા છીએ કે PA ઇઝ ઇક્વલ ટુ P ટોટલ ઇન્ટુ XA. PA ઇઝ ઇક્વલ ટુ P ટોટલ ઇન્ટુ XA. તે સમયે આંશિક દબાણ તે તેના મૂળ અંશના સમપ્રમાણમાં હતું. હવે ખાસ ધ્યાનથી વાત કરીએ તો હાલના લેવલે વાત કરીએ તો ઘણીવાર તમને પર્સન્ટેજ ઓફ V/V, પર્સન્ટેજ ઓફ W/Wનો કન્સેપ્ટ આપેલો હોય અને તે સમયે તમને આંશિક દબાણ શોધવાનું ઘણીવાર કહેતા હોય છે. તે સમયે આ જ ફોર્મ્યુલાની અંદર થોડોક ચેન્જ થાય છે. માનો કે આંશિક દબાણ PA ઇઝ ઇક્વલ ટુ મોલન્સને બદલે પર્સન્ટેજ ઓફ V/V લઈએ છીએ આપણે. હવે પર્સન્ટેજ 100 નક્કી થાય માટે ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ P ટોટલ. આ ફોર્મ્યુલા પણ તમે એડ કરી દો તમારી ટેક્સ્ટબુકની અંદર. આના વડે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણવામાં સરળતા રહેશે કે કોઈપણ વાયુનું આંશિક દબાણ છે તેના પર્સન્ટેજ ઓફ V/Vના આધારે તમારે નક્કી કરવું હોય, બરાબર, તો તે સમયે પર્સન્ટેજ ઓફ V/V ઇન્ટુ P ટોટલ ડિવાઇડેડ બાય 100, બરાબર, તો તમને આંશિક દબાણ પ્રાપ્ત થઈ જશે. આ રજૂઆત છે ડાલ્ટનની. તો ડાલ્ટનનું કહેવું પણ એ છે કે આંશિક દબાણ જે છે એ મોલ અંશના ફેક્ટરની અંદર હોય છે. અને એ જ રજૂઆત કોને કરી? હેનરી દ્વારા પણ રજૂઆત થઈ કે આંશિક દબાણે તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે આને મેથેમેટિક્સ ફોર્મ્યુલામાં આગળ વધીએ તો પ્રાચલ દૂર કરીએ તો એક અચળાંક આવે તો P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X. હવે દરેક પદને સમજી લઈએ કે KH શું છે, P શું છે અને X શું છે. તો P એ વાયુનું આંશિક દબાણ છે. વાયુનું આંશિક દબાણ છે. KH શું છે? તો KH એ હેનરી અચળાંક છે. હવે આ હેનરી અચળાંક પર ઘણી બધી વાર વિધાનવાચક સવાલ પૂછાઈ ચૂક્યા છે. તો હેનરી અચળાંકનું મૂલ્ય શાના પર આધાર રાખે?
तो हेनरी अचलांकનું મૂલ્ય વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, ઉપરાંત તાપમાન પર પણ આધાર રાખે છે. ઓકે, નંબર 3 પર છે x, એ છે વાયુના મોલ અંશ. હવે y બરાબર mx સાથે ઉપરોક્ત સમીકરણ નંબર 1 ને તમે સરખાવી દો તો તમે ઓબ્વિયસલી y બરાબર શું મળશે? આંશિક દબાણ, m બરાબર મળશે kh અને x બરાબર મળશે મોલ અંશ. હવે જ્યારે ગ્રાફ ડ્રો કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે, બરાબર? તો અહીં y અક્ષ પર આપણે દબાણ લઈ લઈએ કોઈ વાયુ માટે, x અક્ષ ઉપર તમે તેના મોલ અંશ લઈ શકો છો. y અક્ષ પર માનો કે કોઈ એક વાયુ છે, HCl નું આંશિક દબાણ લઈ લઈએ આપણે, P છે, અને અહીં મોલ અંશ લઈ લઈએ. દ્રાવણમાં તમે રાસાયણિક પ્રક્રિયા ન થાય તે માટે તમે સાયક્લોહેક્ઝેનનું દ્રાવણ લેશો. ઘણા સમય બાળકો સવાલ પૂછતા હોય છે કે સર અહીંયા HCl લીધું ને અહીંયા પાણી લઈ લઈએ તો શું પ્રોબ્લેમ થાય? તો HCl અને પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્લોરિક એસિડનું જલીય દ્રાવણ બની જાય. તો પછી આપણે જે પ્રક્રિયા ઓબ્ઝર્વ કરવાની છે તે આપણે ઓબ્ઝર્વ કરી શકતા નથી. તેથી એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરે તે પ્રકારે આપણે દ્રાવણ લેવું પડે. ઓકે, હવે સમજો કે y બરાબર mx પ્લસ c ના સંદર્ભની અંદર આપણે સમીકરણ સાથે સરખામણી કરી દીધી. તો હવે ગ્રાફ કેવી રીતે મળે? જો xની વેલ્યુ વધે તો આંશિક દબાણ વધશે, આંશિક દબાણ વધે તો xની વેલ્યુ વધશે. મતલબ પ્રમાણ સમપ્રમાણ છે. તો સમપ્રમાણ છે તો ઉદ્ગમ બિંદુમાંથી નીકળતો આલેખ અને સીધી રેખાવાળો આલેખ મળે તમને. ને તેની ઢારની વેલ્યુ જે છે ને એ કેટલી થાય? kh જેટલી થાય. આ પ્રકારનો આલેખ તમને પ્રાપ્ત થતો હોય છે. ઓકે, તો આ આલેખ પણ તમારે ડ્રો કરવાનો હોય છે એક્ઝામની અંદર અને આ બાબતનો ઉલ્લેખ કરવાનો હોય છે. હવે સમજીએ કે kHની વેલ્યુ અને દ્રાવ્યતાને શું રિલેશનશિપ બને છે. હવે kHની વેલ્યુ અને દ્રાવ્યતાની રિલેશનશિપને સમજવા માટે તમારે દબાણને કોન્સ્ટન્ટ લેવું પડે, બરાબર? તો તે સમયે દબાણ કોન્સ્ટન્ટ લઈ લો તમે અને kH અને xની વેલ્યુ સમજીએ તો x ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 1/kh, બરાબર? એટ કોન્સ્ટન્ટ p. દબાણને આપણે અચળ લઈ લઈએ છીએ તે સમયે. હવે અહીં ધ્યાન આપો તો kh છેદમાં છે અને x અંશમાં છે. આ પ્રમાણ થયું વ્યસ્ત પ્રમાણ. એનો મતલબ એ થયો કે જો kHનું મૂલ્ય વધે તો મોલ અંશ ઘટશે. એનો મતલબ આંશિક દબાણ ઘટશે અને આંશિક દબાણ ઘટશે તો દ્રાવ્યતા ઘટશે. ફરીથી kHની વેલ્યુ વધે તો વ્યસ્ત પ્રમાણ છે માટે xની વેલ્યુ ઘટે. હવે xની વેલ્યુ ઘટે તો આંશિક દબાણ ઘટે એટલે કે p ઘટશે અને p ઘટશે તો દ્રાવ્યતા એટલે કે s ઘટશે. એનો મતલબ એ થયો ફાઇનલી કે kHનું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે. તો દ્રાવ્યતા અને kHનો સંબંધ કેવો થયો? દ્રાવ્યતા અને kHનો સંબંધ કેવો થયો? વ્યસ્ત પ્રમાણનો. એ જ પ્રમાણે દ્રાવ્યતા અને તાપમાનનો સંબંધ પણ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો, બરાબર? કે તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે છે. તે જ પ્રમાણે kHની વેલ્યુ વધે છે તો દ્રાવ્યતા ઘટે છે. તો બંનેના સંબંધ કેવા થયા છે? વ્યસ્ત પ્રમાણમાં થયેલા છે. ફરી ધ્યાન આપીએ, જો kHનું મૂલ્ય ઘટે, સમજો આનાથી ઉલટું, kHનું મૂલ્ય ઘટે તો x વધે તો p વધે અને p વધે તો દ્રાવ્યતા વધે. આ બાબત JEE 2020ની અંદર પૂછાઈ ચૂકેલી છે, બરાબર? અંડરલાઈન કરી શકો છો તમે આ બાબતને. ઓકે, હવે ધ્યાનથી સમજીએ કે kH અને તાપમાનને શું સંબંધ બને છે, બરાબર? કારણ કે અહીં બંનેના પ્રમાણ સમ છે કે તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે છે અને kH વધે તો દ્રાવ્યતા ઘટે છે. એનો મતલબ તમે એમ કહી શકો કે kH ચલે છે, તાપમાન ચલે છે 1/દ્રાવ્યતા. મતલબ તાપમાન વધશે તો દ્રાવ્યતા ઘટશે, kH વધશે તો દ્રાવ્યતા ઘટશે. તો તાપમાન વધે તો kHની વેલ્યુ વધે માટે kH ચલે છે t. હવે NCERTને તમે ટેક્સ્ટબુક હાથમાં લઈને તમે ચેક કરશો તો તમને માલુમ પડશે અલગ અલગ વાયુ માટે તાપમાનની આધારિત વેલ્યુ આપેલી છે. તો તાપમાન વધશે તો kHની વેલ્યુ વધશે, t વધે તો kH વધે. આ થઈ ગઈ વાત હેનરીના નિયમની રજૂઆત, બરાબર? હવે સૌથી પહેલાં ફરી એકવાર ધ્યાનથી જોઈ લઈએ કે કઈ બાબતો કેવી રીતના આગળ વધે છે, શું થાય છે. સૌથી પહેલી વાત આપણે શું કરી? દ્રાવ્યતા આંશિક દબાણના સમપ્રમાણમાં છે. પછી હેનરીના નિયમની વાત કરી દીધી કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ, કઈ કલામાં? એક સાથે બોલો તો, બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ તે
પ્રવાહીમાંનું જે દ્રાવણ છે તેના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ઘણીવાર એવું પણ કહે છે કે દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ઘણીવાર પ્રવાહી શબ્દ લખેલો હોતો નથી તો પણ ચાલે. પી ચલે છે એક્સ, એનો મતલબ એ થયો કે જો એક્સને આપણે દૂર કરીએ તો પી ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ એક્સ. આ તમારું સરસ મજાનું ફોર્મ્યુલા બની ગયું એક્ઝામ્પલ માટેનું. આના પરથી આપણે 5 એક્ઝામ્પલ ગણવાના છે આજે. ઓકે, તો પી ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ એક્સ, જ્યાં KH એ હેનરી અચળાંક છે જેનું મૂલ્ય વાયુના સ્વભાવ અને તાપમાન પર આધારિત છે. તાપમાન બદલાશે, KH બદલાશે, વાયુનો સ્વભાવ બદલાશે, KH બદલાશે, વાયુ બદલાશે, KH બદલાશે. તો જુદા જુદા વાયુ માટે KHનું મૂલ્ય કેવું હશે? જુદું જુદું હશે. ઓકે, હવે y બરાબર mx સાથે સરખામણી કરી લીધી તો y અક્ષ પર આપણે આંશિક દબાણ લેવાનું થાય, x અક્ષ ઉપર આપણે મોલ અંશ લેવાના થાય અને ઢારની વેલ્યુ તમને KH જેટલી મળે. સમપ્રમાણ છે તો ઉદ્ગમ બિંદુમાંથી નીકળતો m ઢારવાળો એટલે કે KH ઢારવાળો આપણને આલેખ પ્રાપ્ત થાય. ત્યારબાદ આપણે દબાણને અચલ લઈ લીધું અને KH અને x ની વેલ્યુને આપણે જોઈ. તો KH અને x નો વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે કે જો KH ની વેલ્યુ વધશે, હેનરી અચળાંકની વેલ્યુ વધશે તો મોલ અંશ ઘટશે, મોલ અંશ ઘટશે તો આંશિક દબાણ ઘટશે અને આંશિક દબાણ ઘટશે તો દ્રાવ્યતા ઘટશે. તો ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે જો KH ની વેલ્યુ વધે છે જો KH ની વેલ્યુ વધે છે જો KH ની વેલ્યુ વધે છે તો દ્રાવ્યતા ઘટે છે. KH વધે છે, દ્રાવ્યતા ઘટે છે. પ્રમાણ કેવું થઈ ગયું? વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. માટે દ્રાવ્યતા ચલે છે 1/KH. ઓલરેડી દ્રાવ્યતા ચલે છે 1/ તાપમાન તો છે જ. એનો મતલબ કે તાપમાન અને KH ની વેલ્યુની અસર દ્રાવ્યતા પર સમાન થાય છે. એનો મતલબ એ થયો કે તાપમાન અને KH ની વેલ્યુ સમપ્રમાણમાં છે. જો તાપમાન વધશે તો KH ની વેલ્યુ વધશે, તાપમાન ઘટશે તો KH ની વેલ્યુ પણ ઘટશે. ઓકે, હવે જોઈએ કે આપણી રૂટિન લાઈફની અંદર હેનરી આપણને ક્યાં ઉપયોગમાં આવે છે, હેનરીનો નિયમ આપણને ક્યાં ઉપયોગમાં આવે છે. હા, તો હેનરીના નિયમની ઉપયોગિતાની વાત કરતા હતા આપણે. તો હેનરીનો નિયમ ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો જેટલી પ્રકારના સોફ્ટ ડ્રિંક છે, ઠંડા પીણા છે કે જેમાં તમે એફરબન્સીસ જુઓ છો, તે બધા જ ઠંડા પીણા બનાવવા માટે હેનરીના નિયમનો ઉપયોગ થાય છે. ત્યાં નીચા તાપમાને એટલે કે લોઅર ટેમ્પરેચરે અને ઊંચા દબાણે, નીચા તાપમાને અને ઊંચા દબાણે જે આપણો સરસ મજાનો જે CO2 વાયુ જે છે તે CO2 વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. ઘણીવાર આપણે સોડા શોપ પર ગયા હોઈએ છીએ ત્યારે ઘણીવાર આપણે સોડા શોપ વાળા જે મેનેજરને કહેતા હોઈએ છીએ, દુકાન માલિકને કે ભાઈ સોડા સ્ટ્રોંગ બનાવજો. તો એનો અર્થ એ થાય છે કે એક વારને બદલે 2 વાર પ્રેશર ક્રિએટ કરે છે, 2 વાર એ દબાણ આપતો હોય છે, જેના લીધે સોડા આપણા સ્ટ્રોંગ બનતા હોય છે. બસ સિમ્પલ એ જ વાત અહીંયા રજૂ થયેલી છે ઠંડા પીણાની બનાવટની અંદર. શેમ્પેનની બનાવટની અંદર પણ હેનરીના નિયમનો ઉપયોગ થાય છે. હવે ખાસ સમજીએ હેનરીના નિયમનો ઉપયોગ અન્ય કઈ જગ્યાએ થાય છે. માનો કે સ્કૂબા મરજીવા જે છે, મરજીવા શબ્દથી તમે પરિચિત છો. દરિયાની અંદર ડૂબકી મારે છે, મોતી આપણા માટે શોધી લાવે છે. તો એ જ્યારે પૃથ્વીની સપાટીથી દરિયામાં જાય ત્યારે જેમ જેમ દરિયામાં નીચે જાય છે તેમ તેમ દબાણ વધે છે અને તે સમયે તેમની પાસે ઓક્સિજન સિલિન્ડર હોય છે. બરાબર, તે ઓક્સિજન સિલિન્ડર વડે તેમની શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય છે. પરંતુ ત્યાં દબાણ વધવાને લીધે તેમના લોહીમાં જે વાતાવરણીય વાયુ છે તેની દ્રાવ્યતા વધે છે. કારણ કે જેમ જેમ દરિયાની સપાટીમાં નીચે જશે, પી વધશે, દબાણ વધશે તો દ્રાવ્ય વાયુ જે છે તેની દ્રાવ્યતા વધશે. બરાબર, હવે અહીં પ્રોબ્લેમ છે નહીં, પરંતુ જ્યારે તે એમનું કામ પૂર્ણ કરીને રિટર્ન આવે છે પૃથ્વી પર, તે સમયે નીચે જતા હતા તો દબાણ વધતું હતું. હવે રિટર્ન આવે તો શું થશે? દબાણ ઘટશે. સાચી વાત છે. તો અહીં દબાણ ઘટશે. હવે પૃથ્વી પર આવ્યા પછી દબાણ ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યું છે, દબાણ ઘટી રહ્યું છે. હવે તે સમય શું થવાનું છે મરજીવાની અંદર? તો તેની બોડીની અંદર એક પ્રક્રિયા થશે અને તે પ્રક્રિયા શું થશે? દબાણ વધતું હતું તો દ્રાવ્યતા વધેલી, રાઈટ. હવે ઓક્સિજન સિલિન્ડરની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન બધા અલગ અલગ પ્રકારના વાયુ હતા. તો જ્યારે દબાણ વધ્યું ત્યારે દ્રાવ્યતા વધી છે. હવે જ્યારે દબાણ ઘટશે ત્યારે તે ઓક્સિજન વાયુ છે, નાઇટ્રોજન વાયુ છે, આ વાયુઓ મુક્ત થશે, રાઈટ. હવે N2 વાયુ મુક્ત થશે તો તે સમયે તે બ્લડની અંદર, બરાબર, પરપોટા સ્વરૂપે મુક્ત થશે અને આ પરપોટાને લીધે N2 વાયુના પરપોટાને લીધે જે આપણી બોડીમાં જે કેસ નળીઓ છે
તે કેસ નળીઓ છે એ બ્લોક થાય છે. હવે આ કેસ નળીઓ બ્લોક થાય છે, બરાબર. તેને લીધે પ્રોબ્લેમ શું થાય છે, મેડિકલની ભાષામાં કહીએ તો બેન્ડ્સ કહે છે આને, કે જ્યારે ધીમે ધીમે મરજીવો ઉપર આવે છે અને વાતાવરણની અંદર જ્યારે પૃથ્વીના વાતાવરણની અંદર આવે છે તે સમયે દબાણ ઘટે છે, તેના કારણે N2 વાયુ મુક્ત થાય છે પરપોટા સ્વરૂપે, જે તેમની બોડીમાં રહેલી કેસ નળીઓને બ્લોક કરે છે. ખૂબ જ પેઇનફુલ મુમેન્ટ હોય છે, ખૂબ જ પેઇન આપે છે આ મુમેન્ટ. અને આ જે ક્રિયા છે આ ક્રિયાને મેડિકલની ભાષાની અંદર આ પ્રોબ્લેમને બેન્ડ્સ કહે છે. હવે હાલના લેવલે આ બેન્ડ્સના પ્રોબ્લેમને ડિક્રીઝ કરવા માટે શું કરેલું છે, તેને ડિક્રીઝ કરવા માટે હિલિયમનો ઉપયોગ કરેલો છે, કે જે સિલિન્ડરનો ઉપયોગ થાય છે તે સિલિન્ડરની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન ઉપરાંત હિલિયમનો પણ ઉપયોગ થાય છે. હવે ઓક્સિજનનું પ્રમાણ લગભગ 32.1% જેટલું હોય છે, નાઇટ્રોજનનું પ્રમાણ 56.2% જેટલું હોય છે, અને સાથે સાથે હિલિયમનું પ્રમાણ 11.7% જેટલું હોય છે. O2, N2 અને હિલિયમ, જેના લીધે બેન્ડ્સનો પ્રોબ્લેમ ધીમે ધીમે ડિક્રીઝ થઈ રહ્યો છે, ઘટી રહ્યો છે. તો અહીં શું થયું ધ્યાન આપો. અહીં હેનરીનો નિયમ ક્યાં લાગુ પડ્યો? દબાણ વધ્યું તો દ્રાવ્યતા વધી, દબાણ ઘટ્યું તો દ્રાવ્યતા ઘટી. તો હેનરીના નિયમને આધારે આ ઘટનાને આપણે સારી રીતના સમજી શકીએ છીએ, અને એ પ્રોબ્લેમને સમજ્યા પછી બેન્ડ્સને કેવી રીતે ઓછા કરી શકાય તેના માટે આપણે સ્ટેપ્સ લઈ શકીએ છીએ ડ્યુ ટુ હેનરી લોસ. આ તો વાત કરી દરિયાની સપાટી પર નીચે જવાની. હવે તમે પૃથ્વીની સપાટી પરથી ઉપરની પણ વાત કરી શકો. પર્વતારોહકો જે મતલબ પર્વત ચડતા હોય છે, અરુણિમા સિન્હાની વાત કરીએ, બરાબર, માઉન્ટ એવરેસ્ટ જેમને સર કરેલું છે. તો જ્યારે પર્વતારોહકો પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જાય છે તેમ હવે નીચે જઈએ, તમે કહ્યું કે દબાણ વધે છે, તો ઉપર જઈશું તો દબાણ ઘટશે, રાઈટ વાત છે. હવે ઉપર જઈશું જેમ જેમ પર્વત ઉપર તો દબાણ ઘટશે. હવે દબાણ ઘટશે તો લોહીમાં દ્રાવ્ય ઓક્સિજનની માત્રા ઘટશે, રાઈટ. દબાણ ઘટશે તો દ્રાવ્યતા ઘટવાની છે, સિમ્પલ રૂલ છે. કોનો છે? હેનરીનો રૂલ છે. તો દ્રાવ્ય ઓક્સિજનની માત્રા ઘટશે. હવે દ્રાવ્ય ઓક્સિજનની માત્રા ઘટશે તો જનરલી નોર્મલ હાઇટ કરતાં જે ઊંચાઈની હાઇટ ઉપર રહેતા વ્યક્તિઓ જે છે તે વ્યક્તિઓની બોડીની અંદર વીકનેસ જોવા મળતી હોય છે, નબળાઈ જોવા મળતી હોય છે. તેના પાછળનું મુખ્ય રીઝન શું છે? કારણ કે તે દબાણ ઓછું છે એટલે O2ની દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. તેના લીધે બોડીમાં તો નબળાઈ આવે તો આવે જ છે, બટ આપણને ખ્યાલ છે કે આપણી બોડીમાં જેટલો પણ ઓક્સિજન આપણે લઈએ છીએ, ઓક્સિજન કેરિયર કરીએ છીએ, તેમાંથી 20% ઓક્સિજન તો મગજ જ ખાઈ જાય છે, મગજ જ બચાવ કરી જાય છે. એનો અર્થ તો એ થયો કે જો તમારા બોડીની અંદર ઓક્સિજનની માત્રા ઘટી રહી છે તો એની ઇનડાયરેક્ટલી ઇફેક્ટ કોના પર થવાની છે? મગજ ઉપર થવાની છે. અને માઇન્ડનું કામ છે ભાઈ લોજિકલી એક્ટિવ રહેવાનું, વિચારી શકવાની ક્ષમતાનું, બરાબર. તો જો તમારા બોડીની અંદર ઓક્સિજનની માત્રા ઘટશે તો તેની ઇફેક્ટ સીધી મગજ ઉપર થશે અને ઓછું વિચારી શકવાની પ્રોબ્લેમ થશે, બરાબર. એનો મતલબ એ થશે કે માઇન્ડમાં એમની યાદશક્તિ નબળી પડશે, બરાબર. માઇન્ડની જે એબિલિટી છે એબિલિટી ઘટશે. આ જે પ્રોબ્લેમ છે એને મેડિકલની ભાષાની અંદર એનોક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આનાથી ઉલટી વાત કરીએ તો થોડીક આઉટ ઓફ સિલેબસ વાત કરીએ તો આનાથી ઉલટા આપણે જઈએ તો શું થાય? તો નોર્મલી ભલે તમે પૃથ્વીના વાતાવરણમાં રહો છો પણ તે સમયે તમે એક કામ કરી શકો છો, એ છે યોગ ગુરુ મુજબ. આપણા યોગા ગુરુ આપણને કહેતા હોય છે કે ઊંડો શ્વાસ લો, ઊંડો શ્વાસ લઈ રોકો એટલે શું થાય છે? તમે દબાણ વધારો છો. હવે દબાણ વધારશો તો શું થશે? દ્રાવ્ય ઓક્સિજનની માત્રા વધશે, અને દ્રાવ્ય ઓક્સિજનની માત્રા વધશે તો માઇન્ડને વધારે ઓક્સિજન મળશે, અને માઇન્ડને વધારે ઓક્સિજન મળશે તો વિચારી શકવાની ક્ષમતા વધશે. તો એનોક્સિયામાંથી તમે સરળતાથી દૂર થઈ શકશો, એનોક્સિયામાંથી તમે સરળતાથી બહાર આવી શકશો, બરાબર છે. એનો મતલબ એ કે ડેઇલી 15 થી 20 મિનિટ યોગા કરીને ઊંડા શ્વાસ લેવા જોઈએ. આવું કોણ કહે છે? હેનરી કહે છે ભાઈ, બરાબર. આવું કોણ કહે છે? હેનરી આપણને શીખવાડી જાય છે. તો ફાઇનલી આ થઈ ગયો હેનરીનો રૂલ્સ. આપણે જોઈ લઈએ હવે હેનરીનો રૂલ્સ કેવી રીતે લખવાનો છે આપણે એક્ઝામની અંદર. અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ફર્સ્ટ આપણે આ વિધાન લખવાનું છે.
દ્રાવ્યતા ચલે છે વાયુનું આંશિક દબાણ. ત્યારબાદ હેનરીનો નિયમ લખવાનો છે કે બાષ્પ કલામાં રહેલા વાયુનું આંશિક દબાણ P એ દ્રાવણમાંના વાયુના મોલ અંશ x ને સમપ્રમાણમાં હોય છે. P ચલે છે x, P = KH × x, જ્યાં KH = હેનરી અચળાંક, P બરાબર વાયુનું આંશિક દબાણ અને x બરાબર વાયુના મોલ અંશ. હવે સમીકરણ 1 ને y બરાબર mx + c સાથે સરખાવવામાં આવે છે ત્યારે y બરાબર રહ્યો છે આંશિક દબાણ, x બરાબર છે મોલ અંશ અને ઢાર બરાબર મળે છે KH. અહીં આંશિક દબાણ વિરુદ્ધ મોલ અંશનો જ્યારે આલેખ દોરીએ છીએ ત્યારે સીધી રેખા આલેખ મળે છે, જે તમે જોઈ શકો છો. આ પ્રમાણે આલેખ તમારે ડ્રો કરવાનો છે. સાયક્લોહેક્ઝેનના દ્રાવ્યના મોલ અંશ લખેલા છે. HCl વાયુનું આંશિક દબાણ આપણે y અક્ષ પર લીધેલું છે અને આ પ્રમાણે ઉદ્ગમ બિંદુમાંથી નીકળતો અને KH ઢારવાળો આલેખ આપણે ડ્રો કરવાનો છે. ઓકે, નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ તો એ બાબતને યાદ રાખીશું કે KHનું મૂલ્ય જુદા જુદા વાયુઓ માટે જુદું જુદું હોય છે. તમે આને અંડરલાઇન કરી શકો છો, હાઇલાઇટ કરી શકો છો, જે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. હવે આપણે KHનું મૂલ્ય જો ઊંચું લઈએ છીએ તો પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઘટે છે, જે આપણે હાલ સમજી લીધું. બરાબર કે KHનું મૂલ્ય વધશે તો દ્રાવ્યતા ઘટશે, કારણ કે KH અને દ્રાવ્યતા બંને કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જો તાપમાન વધે છે તો KHનું મૂલ્ય વધે છે, તો તાપમાન વધતા દ્રાવ્યતાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ જ કારણે ઠંડા પાણીની અંદર ગરમ પાણીની સાપેક્ષ જળચર પ્રાણીઓ વધુ સગવડતાપૂર્વક રહી શકે છે. જોઈ લઈએ હવે ઉપયોગ. હળવા પીણા બનાવવા માટે સોડા વોટરની અંદર CO2ની સાંદ્રતા વધારવા માટે બોટલને ઊંચા દબાણે બંધ કરવામાં આવે છે. આ હેનરીના નિયમનો એક સરસ મજાનો ઉપયોગ છે. ત્યારબાદ વાત કરીએ સ્કુબા મરજીવા છે, જે પાણીની અંદર ઊંચા દબાણે જ્યારે શ્વસન કરે છે ત્યારે વાયુની ઊંચી સાંદ્રતા જોવા મળે છે. તેના કારણે દબાણમાં વધારો જોવા મળે છે અને વાતાવરણીય વાયુની દ્રાવ્યતા વધે છે. હવે જ્યારે મરજીવો સપાટી પર આવે છે ત્યારે ધીમે ધીમે દબાણ ઘટતું હોય છે અને દબાણ ઘટે છે તેમ ઓગળેલા વાયુઓ છે તે મુક્ત થાય છે. પરિણામે લોહીમાં નાઇટ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે અને આ પરપોટા કેશ નળીઓને બ્લોક કરે છે, એટલે કે બંધ કરે છે. આ જે સિચ્યુએશન છે તેને બેન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બેન્ડ્સને ઓછા કરવા માટે મરજીવાને હિલિયમ વડે બંધ કરેલી હવા આપવામાં આવે છે, જ્યાં હિલિયમનું પ્રમાણ 11.7% છે, નાઇટ્રોજનનું 56.2% છે અને ઓક્સિજનનું પ્રમાણ 32.1% છે. ત્યારબાદ વાત કરીએ કે વધુ ઊંચાઈ પર ઓક્સિજનનું આંશિક દબાણ ભૂમિ સ્તર કરતાં, એટલે કે દરિયાની સપાટીની સાપેક્ષમાં વાત કરીએ તો પર્વત પર દબાણ ઓછું હોય છે. તેથી વધુ ઊંચાઈએ રહેતા લોકો અથવા પર્વતારોહકોના લોહીમાં અથવા તો પેશીમાં, એટલે કે ટિશ્યુની અંદર ઓક્સિજનની સાંદ્રતા ઓછી જોવા મળે છે. હવે ઓક્સિજનની સાંદ્રતા ઓછી હોવાના કારણે ઓછો રક્ત ઓક્સિજન પર્વતારોહકોને નબળા બનાવે છે અને સ્પષ્ટ રીતે વિચારી શકવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. તે લોકો સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. આ જે બાબતો છે, આ જે સિમ્ટોમ્સ છે તેને એનોક્સિયા તરીકેની બીમારી તરીકે ઓળખવામાં આવે છે, જેને તમે ઊંડો શ્વાસ લઈ રોકી છોડી, એટલે કે યોગ કરીને ઘટાડી શકો છો. નેક્સ્ટ વાત કરીશું કોયડાઓની. બરાબર, કોયડો 2.4. જો નાઇટ્રોજન વાયુને 298 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ વાયુ ઓગળશે? તમને પાણી આપી દીધું છે 1 લિટર. એનો મતલબ એ થયો કે મિલીમોલ જથ્થો તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે અને 1 લિટર તમને પાણી આપી દીધું છે. હવે પાણી 1 લિટર છે તો 1 લિટર પાણીનું વજન જ્યારે કેલ્ક્યુલેટ કરીએ તો થઈ જાય 1000 ગ્રામ. WH2O કેટલા છે? 1000 ગ્રામ. સર તમે વજન શા માટે લીધું? કારણ કે મને ખ્યાલ છે કે આંશિક દબાણ આપેલું છે N2નું અને KH આપેલું છે, એટલે મને મોલ અંશ મળશે. પ્રેશર ઓફ N2 અને KHની વેલ્યુના આધારે મને શું મળશે? મોલ અંશ. કારણ કે આ બંને અને મોલ વચ્ચેનો સંબંધ દર્શાવતું એક જ ફોર્મ્યુલા છે અને એ છે પ્રેશર ઓફ N2 = KH × X ઓફ N2. જો આ સૂત્રની મદદથી હું X2 N2 માટે હું મોલ અંશ શોધી નાખીશ તો મોલ અંશ પરથી મને કોઈ એક ઘટકના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ કરતાં મને મોલ પ્રાપ્ત થઈ જશે. હવે KHની વેલ્યુ આપેલી છે તમને 76.42 કિલોબાર. બરાબર, અને પ્રેશર ઓફ N2 છે 0.987 બાર. તો અહીં તમે Xને કરતાં બનાવો તો X ઓફ N2 = થશે પ્રેશર ઓફ N2 ડિવાઇડેડ બાય KH. પ્રેશર ઓફ N2 છે 0.987 બાર ડિવાઇડેડ બાય KHની વેલ્યુ છે 76.48 × 10⁻³ હવે 0.987 ડિવાઇડેડ બાય 76.48 કરશો તમે તો તમને જવાબ મળશે 0.0129. 10⁻³ નીચે જે ઉપર જશે 10⁻³ થશે.
बराबर। आ આવી ગયા તમને મોલ અંશ, બરાબર। હવે કોઈ પણ વાયુ માટે મોલ અંશ એ કોઈ એક ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ થાય, બરાબર। તમારે શોધવાના છે N2 ના મોલ, એટલે તમારે N of N2 શોધવાના છે। હવે x2 ઇઝ ઇક્વલ x of N2 ઇઝ ઇક્વલ ટુ N of N2 ડિવાઇડેડ બાય N ટોટલ। હવે કુલ મોલ શોધવાના છે। એ કુલ મોલમાં તો પાણીના મોલ પણ આવે ને N2 ના મોલ પણ આવે। N2 ના મોલ તમે જાણતા નથી, પણ તમે પાણીનું વજન જાણો છો, તો તમે પાણીના મોલ પહેલાં શોધી દો તો તમારું કામ થઈ જાય। તો N of H2O ઇઝ ઇક્વલ ટુ W ડિવાઇડેડ બાય MW, મોલ બરાબર વજન ભાગે આણવીય દર। તો 1000 ગ્રામ વજન છે અને પાણીનું આણવીય દર 18 છે, તો જવાબ આવશે 55.55, બરાબર। આવી ગયો 55.55। હવે તમારે મોલ અંશમાંથી જવું છે મોલ પર, તો ફોર્મ્યુલાની અંદર N of N2 જાણતા નથી, ડિવાઇડેડ બાય N ટોટલ છે। N ટોટલની અંદર પાણીના મોલ તમે જાણો છો 55.55 પ્લસ N of N2 એટલે કે N2 ના મોલ। હવે એક બાબત સમજી લઈએ કે મોલ અંશ ખૂબ જ ઓછા છે, એનો મતલબ એ થયો કે પાણીના મોલ જે છે એની સાપેક્ષમાં N2 ના મોલનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, તેથી તમે તેને અવગણી શકો છો, બરાબર। માટે આ સરસ મજાનું ફોર્મ્યુલા આ રીતે થશે, મોલ અંશ ઓફ N2 ઇઝ ઇક્વલ ટુ N2 ના મોલ ડિવાઇડેડ બાય 55.55। હવે જ્યારે N2 ના મોલને કરતા બનાવશો તો મોલ અંશ ઓફ N2 ઇન્ટુ 55.55 થશે। હવે મોલ અંશ કેટલા છે ભાઈ? 0.0129 ઇન્ટુ 10⁻³ છે, અને 55.55 તમને જવાબ આવી ચૂક્યો છે। તો 55.55 અને 0.0129 ને તમે મલ્ટીપ્લાય કરશો તો તમને જવાબ મળશે 0.716 ઇન્ટુ 10⁻³ -3 છે તો તમે મિલી કહી શકો, માટે N ઇઝ ઇક્વલ ટુ 0.716 મિલી મોલ। કંઈ નથી કર્યું, સિમ્પલ છે દોસ્ત। તમારે મોલ શોધવાના હતા, બરાબર, અને તમને પ્રેશર આપેલું હતું, KH આપેલું હતું, તમે મોલ અંશ શોધ્યા। મોલ અંશ પછી તમે ફોર્મ્યુલા મૂક્યો, પાણીના મોલની સાપેક્ષમાં N2 ના મોલને અવગણી દીધા અને પછી કિંમત મૂકી, જવાબ આવી ગયો। જોઈએ બીજો એક્ઝામ્પલ નેક્સ્ટ, લખાણ સંબંધિત પ્રશ્ન 2.6। H2S એક વિષાલુ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે, તેનો ઉપયોગ પૃથ્થકરણ કરવામાં આવે છે। જો H2Sની પાણીમાં દ્રાવ્યતા STP એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર 298 કેલ્વિન ટેમ્પરેચર અને P બરાબર 1 બાર દબાણ, યાદ રાખજો કેટલું, 1 બાર દબાણ 0.195 મોલ હોય તો હેનરી અચળાંક શોધો। એનો મતલબ તમારે KH શોધવાનો છે અને તમને દ્રાવણની મોલાલિટી આપેલી છે। તો જોઈએ એક્ઝામ્પલ કેવી રીતે ગણાય છે। તો સૌથી પહેલાં જે મોલાલિટી આપેલી છે તે મોલાલિટીનો અર્થ સમજી લઈએ કે જે H2S વાયુ છે એ H2S વાયુ માટે 0.195 મોલનો અર્થ શું થાય? એનો અર્થ થાય કે 0.195 મોલ 1000 ગ્રામ દ્રાવકમાં ઓગળેલા છે। ઓકે, તો તમને એક તો જવાબ મળી ગયો, H2S ના મોલ મળી ગયા। N of H2S બરાબર થાય 0.195 મોલ। ઓકે, બીજી બાબત STP આપેલું છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો તમને પ્રેશર મળી જાય, પ્રેશર ઓફ H2S બરાબર છે 1 બાર। હવે તમારી પાસે ફોર્મ્યુલા હતી P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X, તમને P મળી ગયું, જો X મળી જાય તો તમે KH શોધી શકો, કારણ કે તમારો ફાઇનલ ટાર્ગેટ શું છે? KH શોધવાનો। હવે તમારી પાસે X નથી, હવે કોઈ પણ વાયુ માટે X એટલે કે શું છે? મોલ અંશ। તો મોલ અંશ બરાબર શું થાય? કોઈ એક ઘટકના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ। હવે તમને મોલ તો મળી ગયા H2Sના, તો તમારે કુલ મોલ શોધવા માટે પાણીના મોલ શોધવા પડે, બરાબર। તો પાણીના મોલ તમે કેવી રીતે શોધી શકો? તો N of H2O ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણવીય દર। હવે H2Oનું વજન આપણે 1000 ગ્રામ લીધું, કારણ કે મોલલ કન્સન્ટ્રેશન છે, ડિવાઇડેડ બાય 18 કર્યું તો જવાબ આવે 55.55 મોલ। હવે N ટોટલ કરી દઈએ, તો N ટોટલ બરાબર શું થઈ જાય? તો 0.195 પ્લસ 55.55, આ તમારું થઈ જાય N ટોટલ। હવે તમે મોલ અંશ શોધી શકો છો, તો મોલ અંશ બરાબર શું થશે? H2Sના મોલ અંશ X બરાબર થાય H2Sના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ N ટોટલ। H2Sના મોલ છે 0.195
અને કુલ મોલ છે 0.195 પ્લસ 55.55. આ તમે કેલ્ક્યુલેશન કરશો 0.195 ડિવાઇડેડ બાય 0.195 પ્લસ 55.55 તો તમને ફાઇનલ જવાબ મળશે 0.0035. હવે ફોર્મ્યુલા મૂકી દઈએ કે પ્રેશર ઓફ H2S ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X ઓફ H2S. ઓકે, તો હવે KH ને ફોર્મ્યુલામાં કરતા બનાવીએ તો KH ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રેશર ઓફ H2S ડિવાઇડેડ બાય X ઓફ H2S. પ્રેશર ઓફ H2S કેટલા છે? 1 અને મોલ અંશ કેટલા છે? 0.0035. તો જવાબ કેટલો આવશે? કેલ્ક્યુલેટ કરો. 285.7 બાર. 285.7 બાર. ઓકે, આ થઈ ગયો લખાણ સંબંધિત પ્રશ્ન 2.6. કંઈ નથી કરવાનું, સિમ્પલ ફરીથી એકવાર સમજી લો. તમને મોલાલિટી આપેલી હતી તો મોલાલિટી પરથી તમારે મોલ શોધ્યા અને બીજું તમે નક્કી કર્યું કે 1000 ગ્રામ દ્રાવક છે. 1000 ગ્રામ દ્રાવક પરથી તમે એના પણ મોલ શોધ્યા, બંનેના મોલનો સરવાળો કર્યો. પછી મોલ અંશ શોધવા પડ્યા. મોલ અંશ કેમ શોધવા પડ્યા? કારણ કે તમે દબાણ જાણતા હતા, KHની વેલ્યુ શોધવાની હતી. તમારી પાસે મોલ અંશ શોધ્યા સિવાય બીજો કોઈ ઓપ્શન હતો નહીં, કારણ કે તે હેનરી અચળાંકની અંદર ફોર્મ્યુલા એ છે કે P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X. P જાણતા હતા, KH શોધવું છે તો X શોધવું પડે. તો કોઈએ ઘટકના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ લીધા. ફોર્મ્યુલાની અંદર જવાબ આવ્યો 0.0035. એ તમે સૂત્રની અંદર કિંમતમાં મૂક્યો તો 1/0.0035. તો જવાબ આવ્યો 285.7 બાર. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. લખાણ સંબંધિત પ્રશ્ન 2.7. પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 ઇન્ટુ 10⁸ પાસ્કલ છે. તો KHની વેલ્યુ તમને અહીં આપેલી છે. નેક્સ્ટ, 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફિયર CO2 વાયુના દબાણ હેઠળ, એટલે CO2 વાયુનું દબાણ આપેલું છે. પ્રેશર ઓફ CO2 2.5 વાતાવરણ અથવા તો ATM. હવે KH પાસ્કલમાં છે અને પ્રેશર ઓફ CO2 વાતાવરણમાં છે, તો તમારે તેને પાસ્કલમાં કન્વર્ટ કરવું પડે. તો એક વાતાવરણ બરાબર 101,325 પાસ્કલ થાય. તો 2.5 ગુણ્યા 101,325 પાસ્કલ. બંનેમાં યુનિટ સેમ થઈ ગયા તો ગણતરીમાં આપણને સરળતા રહેશે. તો તમને એવું પૂછેલું છે કે 500 ml સોડા વોટરમાં CO2ના જથ્થાની ગણતરી કરો. ભાઈ ક્વોન્ટિટી શોધવાની છે, જથ્થો શોધવાનો છે. હવે જથ્થો તમે વજનમાં એટલે કે Wમાં પણ શોધી શકો છો અને મોલમાં પણ શોધી શકો છો, પણ અહીં તમને પર્ટિક્યુલર ml કદ આપી દીધું છે, એટલે તમારે જનરલી વજનમાં શોધવાનું થશે. તો સૌથી પહેલાં તમારે CO2નું વજન શોધવાનું છે અથવા CO2ના મોલ શોધવાના છે. તમને વેલ્યુ આપેલી છે KHની અને પ્રેશરની, બરાબર. તો પ્રેશર અને KH અને જથ્થા સાથે સંબંધ ધરાવતું સૂત્ર કયું થાય? એક જ. પ્રેશર ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X ઓફ CO2. એટલે પહેલા ટાસ્કની અંદર તમારે શું કરવાનું છે? મોલ અંશ શોધવાના છે. બીજા ટાસ્કની અંદર શું શોધવાનું છે? મોલ અંશ પરથી મોલ શોધવાના છે. અને ત્રીજા ટાસ્કની અંદર 500 mlની અંદર તમારે જથ્થો શોધવાનો છે, એટલે કે વજન શોધવાનું છે. તો 3 સ્ટેપની અંદર આપણે આ એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરીશું, ગણતરી કરીશું. તો સૌથી પહેલાં જોઈએ પહેલું સ્ટેપ, બરાબર. હેનરી અચળાંકનું સૂત્ર શું થશે? P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X. જ્યાં કરતા કોને બનાવીશું? X ને. તો X ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ થશે પ્રેશર ઓફ CO2 ડિવાઇડેડ બાય KH 2.5 101,325 ડિવાઇડેડ બાય KHની વેલ્યુ છે 1.67 ઇન્ટુ 10⁸ પાસ્કલ. જ્યારે કેલ્ક્યુલેશન કરીશું તો 10⁻⁸ થશે અહીંયા, અને આનો ભાગાકાર કરશો તમને તો જવાબ મળશે 151,684.13. ઓકે, 1 2 3 4 અને 5 પોઈન્ટ ખસશો તમે તો 1.51 ઇન્ટુ 10⁻³ -8 હતી. 5 પોઈન્ટ ખસે આપણે તો -3 થઈ ગઈ. આ મળી ગયા તમને X ઓફ CO2. CO2ના તમને મોલ અંશ મળી ગયા. પહેલું કામ આપણું પૂરું થઈ ગયું. હવે શું શોધવાનું છે? CO2ના મોલ. પણ તમે CO2ના મોલ શોધવા માટે તમારે કેલ્ક્યુલેશન કરવી પડે પાણીના મોલની. તો પાણીના મોલ કેટલા થાય? પાણીના મોલ થશે 1000ના સંદર્ભમાં. નહીં, અહીં કેટલું આપેલું છે વજન? 500, બરાબર. તો વજન ભાગ્યા આણ્વીય દરના સંદર્ભમાં વાત કરીશું 500,
ભાગ્યા 18 તો આન્સર આવશે 27.78 27.78 મોલ. ઓકે, હવે તમારી પાસે ફોર્મ્યુલા છે કે x ઓફ CO2 ના મોલ અંશ બરાબર CO2 ના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ. બરાબર, કુલ મોલમાં તમે શું લેશો તો પાણીના મોલ વત્તા CO2 ના મોલ. હવે આપણને બધાને ખ્યાલ છે કે પાણીના મોલની સાપેક્ષમાં CO2 ના મોલ ખૂબ જ ઓછા છે કારણ કે મોલ અંશનું પ્રમાણ ઓછું છે. માટે તેના બદલે તમે એવું લખી શકો છો કે CO2 ના મોલ ડિવાઇડેડ બાય પાણીના મોલ. પાણીના મોલની સાપેક્ષમાં CO2 ના મોલ ખૂબ જ ઓછા હોવાથી તમે અવગણી દીધા. માટે આ ફોર્મ્યુલાને અંતે હવે સૂત્ર બનશે x ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ n ઓફ CO2 ડિવાઇડેડ બાય n ઓફ H2O. માટે n ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ CO2 ના મોલ અંશ ઇન્ટુ n ઓફ H2O. CO2 ના મોલ અંશ છે 1.516 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 27.78. આ બંનેનું જ્યારે મલ્ટિપ્લિકેશન કરીશું ત્યારે ફાઇનલ આપણને આન્સર મળશે 42.14 ઇન્ટુ 10⁻³ આ મળી ગયા આપણને મોલ. પરંતુ આપણે શું જોઈએ છે જથ્થો, એ પણ શામાં વજનની અંદર. તો તમારે વજન શોધવા માટે મોલ પરથી શું થાય તો મોલ બરાબર થાય વજન ભાગ્યા આણ્વીય દર. માટે CO2 નું વજન બરાબર થાય મોલ ગુણ્યા આણ્વીય દર મોલેક્યુલર વેઇટ. તો મોલ બરાબર આવી ગયા 42.14 ઇન્ટુ 10⁻³ આણ્વીય દર થાય CO2 નું કેટલું થાય 44. કાર્બનનું 12 થશે, ઓક્સિજનનું 16 32 32 12 બરાબર 44. તો ફાઇનલી તમે કેલ્ક્યુલેશન કરશો ને તો તમને જવાબ મળશે 1.854 ગ્રામ CO2. આવી ગયો ફાઇનલ જવાબ. ઓકે, તો આ થઈ ગયો લખાણ સંબંધિત પ્રશ્ન 2.7. પહેલા સ્ટેપમાં તમે મોલ અંશ શોધી લીધા, બીજા સ્ટેપની અંદર તમે મોલ શોધ્યા અને ત્રીજા સ્ટેપની અંદર મોલમાંથી તમે વજન શોધી ગયા. 3 માર્ક્સ અથવા 4 માર્ક્સની અંદર આ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 2.13. 2.13 સ્વાધ્યાય સાથે આગળ વધી રહ્યા છીએ. 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક દબાણ દ્રાવણની ઉપર 1 બાર છે. તો જ્યારે વજન છે 6.56 × 10⁻³ ત્યારે દબાણ છે 1 બાર. બરાબર. નંબર 2 પર છે જો દ્રાવણમાં 5.0 × 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો તે સમયે વાયુનું આંશિક દબાણ શોધો. હવે આપણને ખ્યાલ છે હેનરીના નિયમ મુજબ દબાણ P = થાય KH × X. એનો મતલબ એ કે દબાણ અને મોલ અંશ કોણ દબાણ અને મોલ અંશ એટલે કે આંશિક દબાણ અને વાયુનો જે જથ્થો છે દ્રાવણમાં તે બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તેથી તમે ફોર્મલી પદ મૂકી શકો છો કે 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન છે તો તે સમયે દબાણ કેટલું છે 1 બાર. આ બંને સમપ્રમાણમાં છે માટે તમે આવું પદ મૂકી શકો છો કે 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન છે તે સમયે દબાણ 1 બાર છે. તો 5.0 ઇન્ટુ 10⁻² ગ્રામ ઇથેન હોય તો તે સમયે દબાણ કેટલું થાય. બરાબર, ફટાફટ જવાબ લાવો તો કેલ્ક્યુલેશન કરીને 5.0 ઇન્ટુ 10⁻² ડિવાઇડેડ બાય 6.56 ઇન્ટુ 10⁻³ કેલ્ક્યુલેશન કરો ફટાફટ. તો અહીં જવાબ આવશે 0.762. 10⁻³ ઘાત છે ઉપર જશે, 2 ઘાત છે 10 બચશે તો જવાબ આવશે 7.62 બાર. આ એક્ઝામ્પલ બીજી 3 રીતે ગણી શકાય છે પરંતુ આપણે શોર્ટ રીતે આ એક્ઝામ્પલ ગણેલો છે. બરાબર. ફરી એકવાર જોઈ લો આપણી જે ફોર્મ્યુલા છે ને આટલા તો તેટલા કેટલા. બરાબર, ધોરણ 10ની અંદર પણ આપણે ભણ્યા હતા. એ જ બાબતે રજૂ કરી કે 6.56 × 10⁻³ વજન હતું ત્યારે દબાણ 1 બાર છે. તો 5.0 × 10⁻² ગ્રામ વજન છે તો તે સમયે દબાણ કેટલું થાય. બરાબર, અને આપણે પદ મૂક્યા પછી કેલ્ક્યુલેશન કરીને આ રીતે આપણે જવાબ લાવી દીધો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ 2.35. 298 કેલ્વિન તાપમાને બેન્ઝીનમાં મિથેનની મોલાલિટી માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે કે H = 4.27 × +5 મીમી છે, mmMercury છે. હવે સમજી લો અહીંયા ધ્યાનથી. તો સૌથી પહેલાં KH આપેલું છે. KH આપણે નોંધી દઈએ. KH = 4.27 × 10⁵ mmMercury છે. ઓકે, અને તમને 760 મીમી દબાણ હેઠળ મિથેનમાં બેન્ઝીનની દ્રાવ્યતા ગણવાની કહેલી છે. એટલે દબાણ આપેલું છે, પ્રેશર
ઇઝ ઇક્વલ ટુ 760 મીમી અને તમને દ્રાવ્યતા સોલ્યુબિલિટી શોધવાની કહેલી છે, એટલે કે એક્સ શોધવાનું કહેલું છે. સિમ્પલ છે. પી ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ એક્સ માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ડિવાઇડેડ બાય KH. પ્રેશર છે 760 ડિવાઇડેડ બાય KH છે 4.27 ઇન્ટુ 10⁵. ઉપર જતું રહેશે તો 10⁻⁵ થઈ જશે. 760 ભાગ્યા 4.27 કરો તો તમને લગભગ જવાબ મળશે 178.8. તો આન્સર આવશે 1.78 ઇન્ટુ 10⁻³ આવી ગઈ દ્રાવ્યતા. બરાબર. 2 માર્ક્સની અંદર 1 માર્ક્સની અંદર આ પ્રકારનો સવાલ પૂછાઈ શકે છે. સિમ્પલ છે. સૂત્ર મૂકો, કિંમત મૂકો, જવાબ આવે. નેક્સ્ટ વાત કરીએ 2.39ની. હવાના ઘણા વાયુઓનું મિશ્રણ છે. હવામાં ઘણા વાયુનું મિશ્રણ છે. 298 કેલ્વિન તાપમાને મુખ્ય ઘટકો O2 અને N2 વાયુનું લગભગ કદથી પ્રમાણ એનો મતલબ એ થયો કે પર્સન્ટેજ ઓફ V/V છે. બરાબર. પર્સન્ટેજ ઓફ V/V છે. સૌથી પહેલાં O2 વાયુ છે તો O2 વાયુ માટે 20% છે અને પછી નંબર 2 પર N2 વાયુ છે તો N2 વાયુ માટે V/Vની વેલ્યુ છે એ 79% છે. ઓકે. પછી કહ્યું છે કે 10 ATM એટલે કે 10 વાતાવરણ દબાણે પાણી સાથે હવા સંતુલનમાં છે. એનો મતલબ એ થયો કે હવામાં રહેલા જે વાયુઓ છે એ બધાનું પાણી સાથે સંતુલન છે અને તે સમયે દબાણ આપેલું છે P ઇઝ ઇક્વલ ટુ 10 ATM. હવે દબાણ તો બધા વાયુઓનું મિક્સઅપમાં જ હશે એટલે અહીં તમે લખી શકો P ટોટલ બરાબર તમારી પાસે છે 10 ATM, 10 એટમોસ્ફિયર છે. બરાબર. અને તમને હેનરી અચળાંક KHના વેલ્યુ આપેલી છે. O2 વાયુ માટે KHની વેલ્યુ આપેલી છે mmમાં અને N2 વાયુ માટે KHની વેલ્યુ આપેલી છે mmમાં અને તમને એ દબાણ આપેલું છે વાતાવરણમાં. તો વાતાવરણમાંથી તમારે તેને mmમાં કન્વર્ટ કરવું પડે તો એક વાતાવરણ બરાબર 760 મીમી આપણને ખ્યાલ છે. તો P ટોટલ બરાબર 10 ATM છે, 10 વાતાવરણ છે તો 10 ગુણ્યા 760 મીમી તો 7600 મીમી થઈ ગયું P ટોટલ. અહીં મીમીમાં હતું. બરાબર. દબાણ તો તમારે પણ અહીં મીમીમાં દબાણ લેવું પડે, વાતાવરણમાં ચાલે નહીં. હવે તમને એવું કહ્યું છે કે વાયુમાં સંઘટન પ્રમાણ શોધો. ઓહો. તો તમારે વાયુનું સંઘટન શોધવાનું છે ને તમને પર્સન્ટેજ ઓફ V/V આપેલા છે. P ટોટલ તમને આપેલું છે, KHની વેલ્યુ તમને આપેલી છે અને એના પરથી તમારે જઈને વાયુઓનું સંઘટન તમારે શોધવાનું છે. તો વિચારો હવે એક્ઝામ્પલ કેવી રીતે ગણી શકાય. મેં તમને થિયરી ચલાવી ત્યારે એક વાત કરેલી કે પર્સન્ટેજ ઓફ V/V પરથી આંશિક દબાણ કેવી રીતે શોધાય. અહીં તમારે X શોધવાનો છે N2 વાયુ માટે અને O2 વાયુ માટે. તમને બધાને ખ્યાલ છે કે X શોધવાનો છે, KH આપેલો છે તો તમને દબાણ જોઈએ. જો તમને દબાણ મળી જાય એનકેન તેન પ્રકારે તો તમારું કામ થઈ જાય. હવે તમને P ટોટલ આપેલું છે, પર્સન્ટેજ ઓફ V/V આપેલા છે અને તમારે દબાણ શોધવાનું છે. તો એનું એક ફોર્મ્યુલા મેં થિયરી ચલાવી ત્યારે તમને લખાયું હતું. તો પ્રેશર ઓફ X અથવા કોઈ પણ વાયુ લઈ શકો છો. અહીં પ્રેશર ઓફ માનો કે આપણે O2 લઈએ તો O2 વાયુ માટે પર્સન્ટેજ ઓફ V/V ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ P ટોટલ આ એની ફોર્મ્યુલા હતી. હવે પર્સન્ટેજ ઓફ V/V O2 વાયુ માટે કેટલા છે? 20 છે. P ટોટલ કેવા એટલે 7600 છે અને 100 છે. લાવો જવાબ. જવાબ આવશે 15-20 મીમી મર્ક્યુરી. આ થઈ ગયું O2નું દબાણ. O2નું દબાણ આવી ગયું. O2 માટે તમને KH ખબર છે તો O2ના મોલ અંશ તમે શોધી શકો છો. હવે આ જ પ્રકારે આપણે N2ની વાત કરીએ. બરાબર. તો પ્રેશર ઓફ N2 બરાબર શું થાય? તો પર્સન્ટેજ ઓફ V/V ડિવાઇડેડ બાય 100. આ ડાલ્ટનનો લો હતો ને તેના પરથી બનાવેલું ફોર્મ્યુલા છે ઇન્ટુ P ટોટલ. ડાલ્ટનમાં તમે અહીં X લેતા હતા. બરાબર. એને બદલે પર્સન્ટેજ ઓફ V/V ડિવાઇડેડ બાય 100 લેવાનું છે. હવે N2 માટે કેટલા છે? 79 છે ડિવાઇડેડ બાય 100 છે અને P ટોટલની વેલ્યુ છે 7600. કેલ્ક્યુલેશન કરશો તો તમને ફાઇનલ આન્સર મળશે 6004 મીમી મર્ક્યુરી. આવી ગયું પ્રેશર ઓફ N2. હવે બંને ફોર્મ્યુલા તૈયાર છે તમારી પાસે. બરાબર. એક ફોર્મ્યુલા છે પ્રેશર ઓફ N2 ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X ઓફ N2. તો X ઓફ N2 બરાબર શું થાય? તો પ્રેશર ઓફ N2 ડિવાઇડેડ બાય KH. હવે પ્રેશર ઓફ N2 કેટલા છે? પ્રેશર ઓફ N2 આ રહ્યા જોઈ લો 6004 છે અને KHની વેલ્યુ કેટલી આપેલી છે N2 માટે? આ રહી 6.15 ઇન્ટુ 10⁻7. 6.15 ઇન્ટુ 10⁻7.
तो हवे तमे 10⁻⁻7 लई जाओ, 6004 भाग्या 6.15 करो तो लगभग जवाब आवशे 922.2 बराबर। हवे केल्क्युलेशन करशो तो 2 पॉइंट खसो तो 9.22 इंटू 10⁻5 आवी गयुं N2 ना मोलंश। आज प्रमाणे O2 ना मोलंश पण तमे शोधी शको। तो O2 ना मोलंश माटे शुं थाय तो x ऑफ O2 इज इक्वल टू प्रेशर ऑफ O2 डिवाइडेड बाय KH। अब प्रेशर ऑफ O2 केटला छे 15-20 छे अने KH नी वेल्यू केटली छे 3.30 इंटू 10⁻7 3.30 गुण્યા 10⁻7। ओके, तो जवाब लावो। केल्क्युलेशन करशो तो तमने फाइनल आंसर मळशे 460.6 इंटू 10⁻7 बराबर। तो फाइनल केल्क्युलेशन में 2 पॉइंट खसशो तो 4.61 इंटू 10⁻5 आवी जशे O2 ना मोलंश। ओके, हवे फाइनली आपणे MCQ सेक्शन तरफ आगळ वधी रह्या छीए। गुजकेट 2016 नो सवाल है। आपेलामांथी कया द्रावणने गरम करवाथी तेनी द्राव्यता घटे छे बराबर। हवे कोईपण वायु होय तेने तमे प्रवाहीमां द्राव्य करेलो होय तो तापमान वधता द्राव्यता घटे आपणे जाणीए छीए। जवाब शोधीए। इथिलीन ग्लायकोलनुं द्रावण रॉन्ग। क्लोरीननुं जर, हवे क्लोरीन वायु छे तेनुं प्रवाहीमां द्रावण बनावेલું होय तेने तमे तापमान વધારશો तो द्राव्यता घटशे। साचो जवाब थशे बी। पछी खांड छे अने पछी झींक सनरस छे। हवे JEE 2016 ની વાત કરીએ तो एनी अंदर सवाल पूछायो है कि N2 वायुनी पानी में द्राव्यता 300 केल्विन तापमाने 500 टोर दबाणे P आपेलू है। 500 टोर दबाणे द्राव्यता है 0.01 ग्राम 0.01 ग्राम पर लीटर है। हवे आ दबाण 500 में 750 करवामां आवे तो ते समये तमारे द्राव्यता केल्क्युलेट करवानी है। मैं तमने एक फॉर्म्युला आपेलो बराबर, याद होय तो बराबर। ते P1 है चले छे S1, P2 चले छे S2 અને પછી મેં તમને કહેલું કે આ ફોર્મ્યુલા પરથી તમારે કેલ્ક્યુલેટ કરવાનું થાય। તો જોઈએ જવાબ શું આવે છે। તો P1 બરાબર લઈ લીધું 500 ટોર, P2 બરાબર લઈ લીધું 750 ટોર, S1 બરાબર 0.01 છે અને S2 બરાબર તમારે શોધવાનું છે। હવે કિંમત મૂકીએ તો 500 છે ડિવાઇડેડ બાય 0.01 છે ઇઝ ઇક્વલ ટુ 750 છે ડિવાઇડેડ બાય S2 છે। S2 ને આ બાજુ લઈ આવો તમે તો S2 ઇઝ ઇક્વલ ટુ 750 છે ગુણ્યા 0.01 છે અને ડિવાઇડેડ બાય 500 છે। કેલ્ક્યુલેશન કરશો તમને જવાબ મળશે 0.015। आंसर थशे बी। ओके, नेक्स्ट बात करिए नंबर 3 पर। हेनरीना नियम ने लगता विधानों में कयु विधान साचुं नथी। पहलू विधान है वायुना स्वभावना आधारे KH નું मूल्य વધે છે। बीजू है जो आपेल दबाणे KH નું मूल्य વધે तो वायुनी प्रवाही में द्राव्यता વધે છે। भाई द्राव्यता ने KH ने तो व्यस्त प्रमाणનો संबंध है। आ बाबत बिल्कुल खोटी है। साचुं विधान कयुं नथी तो जवाब आवशे बी बराबर। सी नी बात करिए तो बाष्प कलामां वायुनुं आंशिक दबाण वायुना मोल अंशना समप्रमाणमां होय छे। तो हेनरीना नियमनुं विधान ज छे। समान तापमाने जुदा जुदा KH ना मूल्यों माटे जुदा जुदा वायुओ माटे KH નું મૂલ્ય જુદું જુદું હોય છે। આ પણ વાક્ય સાચું છે। હવે જે એમાં સેન્ટેન્સ છે એ ટ્રાન્સલેશનમાં થોડોક પ્રોબ્લેમ થયેલો લાગે છે કે એમાં એવું લખેલું હશે કે વાયુના સ્વભાવને આધારે KH નું મૂલ્ય નક્કી થાય છે। જો વાયુ બદલાય તો KH નું મૂલ્ય બદલાય છે। એ પ્રકારનું વાક્ય હોવું જોઈએ। આ ટ્રાન્સલેશનમાં થોડો પ્રોબ્લેમ લાગે છે। ओके, तो फाइनली JEE नीटना सवाल पण आपणे पूर्ण करी दीधा, स्वाध्यायना सवाल पूर्ण कर्या, उदाहरणना सवाल पूर्ण कर्या, हेनरीनो नियम जोई लीधो, केवी रीते लखी शकाय एवुं जोई लीधुं। लगभग हवे हेनरीना नियममां कंई बाकी रहेतुं नथी बराबर। तो मळीशुं नेक्स्ट लेक्चरनी अंदर, लेक्चर नंबर 6 में। त्यां सुधी आवजो। जय श्री कृष्ण।